વડોદરામાં ભારે વરસાદની આગાહી અને વડોદરામાં પણ રજા જાહેર કરાઈ છે। તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। તો વડોદરાવાસીઓને સાવચેતીના પગલે સતર્ક રહેવા માટે અપીલ કરાઈ છે। આવતીકાલે તમામ સ્કૂલો અને કોલેજો બંધ રહેશે, શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે। સાથે જ આદેશ આપી દેવામાં આવ્યો છે સંભવિત વિસ્તાર કે જ્યાં સંભવિત વરસાદી સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર પણ હવે એલર્ટ છે અને તમામ તૈયારીઓ તેજ કરી દેવાઈ છે। કલેક્ટર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે। વડોદરા જિલ્લાની અંદર ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે। મોટાભાગે મોડી રાતના સમયથી લઈને આવતીકાલના સમય દરમિયાન આ આગાહી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે। એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે આવતીકાલે રજા જાહેર